ધોરણ 9 વાર્ષિક પરીક્ષા માટે અસાઇનમેન્ટ 2025 વિભાગ બીમાં પ્રકરણ નંબર 7 એમાં પ્રશ્ન નંબર 1 ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર ખૂણો સી છે જો બીસી બરાબર 3 સેમી અને ત્રિકોણ એબીસીની પરિમિતિ બરાબર 10 સેમી હોય તો એસી શોધો. એક ત્રિકોણ એબીસી છે, દોરી લઈએ. હવે એમાં ખૂણો એ બરાબર ખૂણો સી છે, તો અહીંયા એ રાખીએ, ખૂણો એ અને આ ખૂણો સી ને સરખા બતાવીએ. તો અહીંયા આવશે ખૂણો બી. તો ખૂણો એ બરાબર સી હોય ત્યારે આપણને પ્રમેય 7.2 યાદ હોવો જોઈએ. તો પ્રમેય 7.2 મુજબ ખૂણો એ બરાબર ખૂણો સી છે તો કયો ત્રિકોણ કહેવાય? એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. સમદ્વિબાજુ ત્રિકોણ છે માટે બી ખૂણાથી જોવાનું એ અને સી સરખા, તો એ બી બરોબર સીબી થશે. તો માટે એ બી બરોબર બીસી થશે. બીસી કહીએ કે સીબી કહીએ, ઠીક છે. ત્યારબાદ પરિમિતિ કેટલી આપી છે? 10 સેમી. પરિમિતિ બરોબર 10 સેમી અને બીસી નું માપ આપ્યું છે 3 સેમી. બીસી બરોબર 3 સેમી. હવે ઉપર જો એ બી બરોબર બીસી આપણે કીધું હતું, માટે એ બી બરોબર બીસી છે માટે એ બી બરોબર બીસી, બીસી હતા 3 સેમી માટે એ બી બરોબર પણ શું થશે? 3 સેમી. હવે પરિમિતિ આપણને આપેલી છે તો પરિમિતિ બરોબર, પરિમિતિનું સૂત્ર સૌ જાણો જ છો, ત્રણે બાજુઓનો સરવાળો. તો એ બી પ્લસ બીસી પ્લસ સી એ. પરિમિતિ આપણી પાસે છે 10 સેમી, તો 10 બરોબર એ બી મળ્યા 3 સેમી વત્તા બીસી 3 સેમી વત્તા સી એ. 3 વત્તા 3 6, 6 ને આ બાજુ લઈ જઈએ તો 10 માઇનસ 6, તો માટે 10 માઇનસ 6 બરોબર સી એ. માટે સી એ બરોબર 10 માઇનસ 6 એટલે 4 સેમી. એસી અને સી એ કેવા થાય? સરખા. સી એ લખીએ કે પછી એસી બરોબર 4 સેમી. ઠીક છે, આ છે આપણો જવાબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં ખૂણો બી બરોબર ખૂણો પી, ખૂણો સી બરોબર ખૂણો ક્યુ અને બીસી બરોબર પીક્યુ છે. જો ખૂણો એ બરોબર 50 ડિગ્રી અને ખૂણા બી બરાબર 75 ડિગ્રી હોય તો ખૂણો આર શોધો. તો એક આકૃતિ ત્રિકોણની એવી છે જેને નામ આપેલ છે એ બી સી. બીજી આકૃતિ એવી છે જેનું નામ છે પી ક્યુ આર. પણ કઈ રીતે? તો બી બરોબર પી, તો અહીંયા બી અહીંયા છે તો અહીંયા જ શું બનાવીએ આપણે? પી. સી બરોબર ક્યુ, તો આ સી ના બરોબર શું નામ આપીએ? ક્યુ. ઠીક છે, અને બીસી બરોબર પી ક્યુ. આ બે બાજુ કેવી છે? સરખી. હવે ખૂણો બી ખૂણો પી સરખા, ખૂણો સી ખૂણો ક્યુ સરખા. એટલે ખૂણો બી અને ખૂણો પી સરખા, ખૂણો સી અને ખૂણો ક્યુ સરખા અને બીસી બરોબર પી ક્યુ. તો અહીં ખૂણો બી બરોબર ખૂણો પી, ખૂણો સી બરોબર ખૂણો ક્યુ અને બીસી બરોબર પી ક્યુ આટલું આપેલ છે. તો આ ખૂણો, બાજુ અને ખૂણો, તો ખૂ બા ખૂ મુજબ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર કહેવાશે. અહીંયા ત્રીજું નામ આપવાનું હતું આર. ઠીક છે, તો હવે હોય તો આર ખૂણો શોધવાનો કીધો છે. ખૂણો એ આપેલો છે 50. તો એ સમજો કે બી બરોબર પી થાય છે, સી બરોબર ક્યુ થાય છે, તો એ બરોબર આર થશે. તો માટે સીપી સીટી મુજબ
ખૂણો એ બરોબર ખૂણો આર કહેવાય. ખૂણો એ આપેલો છે 50 ડિગ્રી, માટે ખૂણો આર બરોબર પણ 50 અંશ થશે. આ છે આપણો જવાબ. સિમ્પ્લિસિટીનો મતલબ થશે જો એકરૂપ ત્રિકોણ હોય તો એમના અન્ય ખૂણાઓ અને અન્ય બાજુઓ પણ કેવી થશે? એકરૂપ થશે. ઠીક છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. ત્રિકોણ એબીસીમાં AB બરોબર AC છે. જો ખૂણો A બરોબર 50 હોય તો B અને C શોધો. એક ત્રિકોણ છે, ત્રિકોણના ખૂણાઓનું નામ ABC છે. આ AB અને AC કેવા આપેલા છે? સરખા. તો A થી જોઈએ તો B અને C કેવા થશે? અહીંયા A એક સરખા, તો B અને C પણ કેવા થાય? સરખા. માટે આ ખૂણાઓ બંને કેવા કહેવાશે? એક સરખા. તો અહીં આપેલ શું છે? એને પક્ષ પણ કહી શકાય કે પક્ષ બરોબર AB બરોબર AC. તો પ્રમેય 7.2 મુજબ AB અને AC સરખા હોય તો ખૂણો B બરોબર ખૂણો C પણ કહેવાય. કારણ કે કેવું ત્રિકોણ કહેવાય? એ સમ દ્વિબાજુ ત્રિકોણ છે. ઠીક છે. હવે B અને C સરખા આપેલા છે અને ખૂણો A આપણને આપ્યો છે 50 અંશ. તો B અને C શોધવાના કીધા છે. હવે આપણને એ ખબર છે કે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરોબર 180 અંશ થાય છે. ખૂણો A આપેલો છે 50 વત્તા, હવે B અને C કેવા છે? સરખા. તો આને બંનેને x ધારી લઈએ બરોબર 180. 50 આ બાજુ લઈ જાય, x વત્તા x એટલે 2x બરોબર 180 માઇનસ 50, 2x બરોબર 130. બે ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. x બરોબર 130 ભાગ્યા 2 બરોબર 65 અંશ. માટે ખૂણો B બરોબર ખૂણો C બરોબર 65 અંશ જવાબ મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. ત્રિકોણ PQR માં PQ બરોબર PR છે. જો ખૂણો Q બરોબર 48 ડિગ્રી હોય તો ખૂણો P અને ખૂણો R શોધો. તે જ રીતે ત્રિકોણ PQR, PQ બરોબર PR, આ બે બાજુઓ સરખી, તો આ બે ખૂણાઓ કેવા થશે? સરખા. ફરી તે જ રીતે પ્રમેય 7.2 મુજબ PQ બરોબર PR હોય તો ખૂણો Q બરોબર ખૂણો R થાય. ખૂણો Q આપ્યો છે 48, તો ખૂણો Q બરોબર ખૂણો R બંને બરોબર શું થશે? 48 અંશ થશે. અંશ ઉપર નાનું લખાય. હવે ત્રીજો ખૂણો P અને R શોધવો છે, તો R તો મળી ગયો. ખૂણો R બરોબર 48 અંશ. હવે ત્રણેય ખૂણાનો સરવાળો ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરોબર 180 અંશ. ખૂણો P શોધવાનો છે વત્તા ખૂણો Q 48 વત્તા ખૂણો R 48 બરોબર 180. ખૂણો P બરોબર 48 ને 48 96, 96 ને પેલી બાજુ લઈ જાઓ તો 180 માઇનસ 96. માટે ખૂણો P બરોબર 84 અંશ જવાબ મળશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. ABC એકરૂપ ત્રિકોણ PQR. હવે નામ પ્રમાણે હોય A બરોબર
પી, બી બરોબર ક્યુ અને સી બરોબર આર. તો એની જગ્યાએ પી, બી બરોબર ક્યુ અને સી બરોબર આર. આ રીતે જ નામ આપવા તો ભૂલ પડે નહીં. ખૂણો એ બરોબર 50, ખૂણો બી બરોબર 75 અને ખૂણો આર શોધવાનો કીધો છે. આ આર કોના જેવો હશે? સી જેવો. ઠીક છે. ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર કીધું છે. માટે ખૂણો એ બરોબર ખૂણો પી બરોબર એ કેટલા આપ્યા હતા? 50. તો એ બરોબર પી બરોબર 50°. ખૂણો બી બરોબર ખૂણો ક્યુ બરોબર આપેલ છે 75°. ખૂણો સી બરોબર ખૂણો આર શોધવાનો છે. હવે આપણને ખબર છે કે ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180. તો ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરોબર 180°. ખૂણો પી બરોબર 50 વત્તા ખૂણો ક્યુ બરોબર 75 વત્તા ખૂણો આર બરોબર 180°. 50 વત્તા 75 એટલે 125 વત્તા ખૂણો આર બરોબર 180°. ખૂણો આર બરોબર 180, 125 આ બાજુ આવે એટલે -125°. માટે ખૂણો આર બરોબર જવાબ મળશે 55°. આ છે આપણો જવાબ. વાલા વિદ્યાર્થી મિત્રો, જરૂરથી તમારા મિત્રોને વિડીયો શેર કરજો જેથી દરેકને લાભ મળી શકે.